રાધનપુરના મોટી પીપળી ગામમાં કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું। ભારે વરસાદ બાદ કેનાલમાં વરસાદી પાણી છોડી દેવાતા ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થતા સંપૂર્ણ પાકનો સોંથ વળી ગયો। અણઘડ અને અંધેર વહીવટ સામે ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે, કેમ કે અડદ, જુવાર, બાજરી સહિતના પાકનો નાશ થયો છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી। સાથે જ મોટી પીપળી માઇનોર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ અને નિયમિત સાફ સફાઈની પણ ખેડૂતોએ માંગ કરી છે। આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર। આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું વાવેલું હતું, બધું બળી ગયું અને કોઈ વર્ષે કેનાલનું સાફ સફાઈ કરવામાં આવતી નથી। હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે। અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, એમાં ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે।